સુરતના રાંદેર વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી સહિત એક સગીરને પાંડેસરા નજીકથી રાંદેર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરતના રાંદેર પોલીસ ચોપડે ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા સગીર સહિત બે આરોપીની પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા રાંદેર પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ સુરતના ઉધના સ્થિત બીઆરસી ખાતે પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી। આવાસમાં રહેતા જગપાલસિંહ ચીખલીગર સહિત એક સગીર વયના આરોપી દ્વારા આ ઘરફોડ ચોરી કર્યાની માહિતી પોલીસને મળી હતી, જે માહિતીના આધારે પોલીસે પાંડેસરાના દક્ષેશ્વર નજીકથી ચોરીની મોટરસાયકલ સાથે બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ સહિત ઘરફોડ ચોરી કરવા ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસ તપાસમાં નડિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પણ પોલીસને સફળતા મળી હતી, જે આરોપીઓ પોતાની ઓળખ છતી ન થાય તે માટે મંકી કેપ પહેરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાની હકીકત પૂછપરછમાં જણાવી હતી। હાલ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી હતી।